જય હિન્દ મારા યુવાનો, સ્વાગત છે આપ સૌનું માનસ એકેડમીના ટીડીઓ સ્પેશિયલ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સબ્જેક્ટ ઉપરના સેશન્સમાં. અને અત્યારે આજે આપણે બીજા સેશનમાં કાર્યક્ષેત્ર અને પ્રકૃતિ જે લોક પ્રશાસનના વિષયના સંદર્ભમાં આપણા અભ્યાસક્રમમાં લખેલ છે એનો ઓબ્જેક્ટિવ એક્ઝામના એપ્રોચથી અભ્યાસ કરીશું. મારા યુવાનો, સર્વપ્રથમ જે વાત આપણે ધ્યાનમાં રાખવી જરૂરી છે એ છે કે લોક પ્રશાસનનું કાર્યક્ષેત્ર અંગ્રેજી ભાષામાં સ્કોપ કહેવામાં આવે, સ્કોપ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. તો આ કાર્યક્ષેત્રને યુવાનો બે દ્રષ્ટિબિંદુથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે. બે દ્રષ્ટિબિંદુ. પહેલો દ્રષ્ટિબિંદુ એ છે કે લોક પ્રશાસન નું અભ્યાસ ક્ષેત્ર કયું છે. દેટ મીન્સ કે જ્યારે તમે લોક પ્રશાસન વિષય ભણો તો એમાં કયા કયા ટોપિક્સ, કઈ કઈ બાબતોને અભ્યાસમાં લેવી જોઈએ. અને બીજું પ્રેક્ટિકલ ડાયમેન્શનથી જોડાયેલું કાર્યક્ષેત્ર છે કે જેને આપણે ખરા અર્થમાં વ્યાવહારિક કાર્યક્ષેત્ર કહી શકીએ. આ વ્યવહારિક કાર્યક્ષેત્રની અંતર્ગત શું થાય તો કે ભાઈ ભારત સરકાર યા ગુજરાત સરકાર યા અમેરિકાની સરકાર કે જે લોક પ્રશાસન અમેરિકન સરકારનું કે ભારત સરકારનું અત્યારે અમલમાં છે, કાર્ય કરી રહ્યું છે, એણે કયા કયા કાર્યો હાથમાં લેવા જોઈએ, કયા કયા કાર્ય હાથમાં ન લેવા જોઈએ. તો પ્રેક્ટિકલ કાર્યક્ષેત્ર એક બાબત બને અને અભ્યાસનું ક્ષેત્ર એક બીજી બાબત બને. આપણા જે ટીડીઓ પ્રિલિમિનરી પરીક્ષામાં જે કાર્યક્ષેત્રનો વિચાર રજૂ કરવામાં આવ્યો છે, અર્થ, પ્રકૃતિ અને કાર્યક્ષેત્ર લોક પ્રશાસનનો, એમાં જે આપણે કાર્યક્ષેત્ર ભણવાનું આવે જે સિલેબસની દ્રષ્ટિથી છે એ આ છે. અને એને આપણે જ્યારે ભણીએ ત્યારે જુદા જુદા વિદ્વાનો લોક પ્રશાસનનું અભ્યાસની દ્રષ્ટિથી કાર્યક્ષેત્ર જુદું જુદું બતાવે છે. એવા કુલ મળીને 4 દ્રષ્ટિબિંદુ છે કે જેના સમર્થકો કે આ દ્રષ્ટિબિંદુ પર્ટિક્યુલર એક ડાયરેક્શન આપે છે કે લોક પ્રશાસનમાં આ રીતે ભણવું જોઈએ, આટલું ભણવું જોઈએ, આટલો અભ્યાસ થવો જોઈએ. હવે એના જે આ 4 અભિગમ છે, 4 દ્રષ્ટિબિંદુ છે, એમાં વિશાળ દ્રષ્ટિબિંદુ, સંકુચિત દ્રષ્ટિબિંદુ, સંચાલકીય દ્રષ્ટિબિંદુ અને સમગ્રલક્ષી દ્રષ્ટિબિંદુ, એમ 4 દ્રષ્ટિબિંદુનો સમાવેશ થાય છે. આપણે ટીડીઓ પરીક્ષાની અથવા પબ્લિક એડમિનિસ્ટ્રેશનના ઓબ્જેક્ટિવ એક્ઝામના કન્સર્નમાં વિચારીએ તો આપણને આ 4 દ્રષ્ટિબિંદુને કઈ રીતે તૈયાર કરવા જોઈએ તો કે 2 રીતે તૈયાર કરવા જોઈએ. નંબર 1 કે આ દરેક દ્રષ્ટિબિંદુથી જોડાયેલા ચિંતકો, વિદ્વાનો કયા કયા છે, નંબર 1. નંબર 2 આપણે શીખવું જોઈએ કે એ દ્રષ્ટિબિંદુનો મત શું છે, મૂળભૂત વિચાર શું છે. આ 2 બાબતો ઓબ્જેક્ટિવ એક્ઝામ માટે જો આપણી તૈયાર છે તો આપણને ડેફિનેટલી આપ માની શકો કે આમાંથી કાર્યક્ષેત્રથી બનતા પ્રશ્ન જે બનશે એ આપણને આવડી જશે. તો જે 4 દ્રષ્ટિબિંદુ છે એમાંથી પહેલો દ્રષ્ટિબિંદુ આપણે લઈએ કે વિશાળ દ્રષ્ટિબિંદુનું નામ આપ્યું છે. આ દ્રષ્ટિબિંદુના સમર્થક જોન પીફનર, માર્શલ ડિમોક જેવા વિદ્વાનો છે. આ ચિંતકોનું માનવું છે કે લોક પ્રશાસન શાસ્ત્ર સરકારની ત્રણેય શાખાઓ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્રની સમગ્ર પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે. હવે અહીંયાથી ત્રણેય શાખાઓની સમગ્ર પ્રવૃત્તિને આપણે પ્રશાસનિક દ્રષ્ટિબિંદુથી વિચારીએ તો સમગ્ર પ્રવૃત્તિઓમાં કઈ કઈ પ્રવૃત્તિઓ આવે? જવાબ છે એનો મારા યુવાનો 4 પ્રવૃત્તિ આવે. અગર પ્રશાસનિક દ્રષ્ટિબિંદુથી, સાંગઠનિક દ્રષ્ટિબિંદુથી વિચારવામાં આવે તો સમગ્ર પ્રવૃત્તિઓમાં પહેલી પ્રવૃત્તિ છે સંચાલકીય પ્રવૃત્તિ, બીજી પ્રવૃત્તિ છે ટેકનિકલ પ્રવૃત્તિ, ત્રીજી પ્રવૃત્તિ છે કારકુની પ્રવૃત્તિ, ક્લેરિકલ એક્ટિવિટીઝ કહીએ આપણે એને, અને ચોથી છે શારીરિક પ્રવૃત્તિ. આપ સમજી શકો છો કે કોઈ સરકારી સંગઠનમાં કોઈ સાફ સફાઈ કરવાવાળા કર્મચારીઓ છે, સ્વીપર છે, એ બધા શારીરિક પ્રવૃત્તિ કરે છે સંગઠનની અંતર્ગત. સંગઠન કેવું છે? જાહેર સંગઠન છે, દેટ મીન્સ લોક સંગઠન છે, દેટ મીન્સ સરકારી સંગઠન છે. તો કોઈ પણ સંગઠન સરકારી હોય તો એમાં મિનિમમ આ 4 પ્રવૃત્તિ જોવા મળશે. આપણે થોડુંક આ પ્રવૃત્તિઓને સમજી લઈએ. આગળના તમામ દ્રષ્ટિબિંદુઓમાં પ્રવૃત્તિઓથી જ આપણને નિર્ણય લેવાનો આવશે કે કોનો મત કયો છે, કેવો છે. સંચાલકી પ્રવૃત્તિનો અર્થ છે કે સંગઠનની અંતર્ગત જે સંચાલન સંબંધી મુદ્દાઓ છે, આયોજન, બજેટિંગ, સ્ટાફિંગ, આ બધા મુદ્દાઓ સંભાળવા, એ ડાયરેક્શન આપવું, એને આપણે સંચાલકીય પ્રવૃત્તિ કહીએ.
ટેકનિકલ પ્રવૃત્તિ કઈ છે તો કે સંગઠનની અંતર્ગત જેટલા પણ ટેકનિકલ એસ્પેક્ટ હોય, જેમ કે ઓડિટિંગ એન્ડ એકાઉન્ટિંગ એક ટેકનિકલ પ્રવૃત્તિ થઈ જાય. અગર સંગઠન કોઈ ટેકનિકલ સાયન્સના મુદ્દાથી જોડાયેલું છે, વિકાસના મુદ્દાથી જોડાયેલું છે, ફોર એક્ઝામ્પલ જાહેર બાંધકામ વિભાગ, તો અહીંયા એન્જિનિયરોની પણ નિમણૂક થતી હોય તો આ એન્જિનિયરોની જે નિમણૂક થશે એ ટેકનિકલ પ્રવૃત્તિ સંભાળશે. અગર પરિવહન વિભાગ છે તો એની અંતર્ગત પરિવહનથી જોડાયેલા ઓટોમોબાઈલ એન્જિનિયર્સ, મિકેનિકલ એન્જિનિયર્સની નિમણૂક થશે, એ ટેકનિકલ પ્રવૃત્તિ કરશે. ત્રીજું છે કારકુની પ્રવૃત્તિ, જેને આપણે ક્લર્કની એક્ટિવિટી કહીએ, કે જે બધા કાગળિયા દસ્તાવેજોની આવન જાવન, ઇનવર્ડ આઉટવર્ડ અને અન્ય દસ્તાવેજી સંબંધી કાર્યવાહી જે ઉપરથી આદેશ આપવામાં આવે એનું અમલ કરતા હોય છે. જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક, બિન સચિવાલય ક્લર્ક, આપ બધું સમજતા હશો. આ બધા ક્લર્ક શું કરે છે? કારકુની પ્રવૃત્તિ કરે છે. અને સ્વીપર, સફાઈ કર્મચારી વગેરે શારીરિક પ્રવૃત્તિ કરે છે. હવે તમે સમજો કે પીફનર, ડીમોક જેવા ચિંતકો એવો દાવો કરે છે કે લોક પ્રશાસન વિષયમાં સરકારની ત્રણેય શાખાઓ, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, ત્રણેય શાખાઓથી જોડાયેલા તમામ સંગઠનોની તમામ પ્રવૃત્તિઓ 1, 2, 3, 4 તમામ પ્રવૃત્તિઓનો અભ્યાસ થવો જોઈએ. અને આટલું વિશાળ કાર્યક્ષેત્ર, અભ્યાસ ક્ષેત્ર મુકતા હોવાના કારણે જેનું નામ પડી ગયું વિશાળ દ્રષ્ટિબિંદુ. મારા યુવાનો, સરકારની આ ત્રણેય શાખાઓની પ્રવૃત્તિઓથી લોકોનું જાહેર જીવન વધતે ઓછે અંશે પ્રભાવિત થતું હોવાથી સરકારની ત્રણેય શાખાઓની પ્રવૃત્તિઓ લોક પ્રશાસનના અભ્યાસમાં અગત્યની બને છે. તો કહેવાનો તાત્પર્ય આ વિદ્વાનોનો એવો છે કે ભાઈ આ બધા જ જે સંગઠનો છે એનાથી ક્યાંક ને ક્યાંક જાહેર જનતા પ્રભાવિત થાય છે, માટે આ બધી જ બાબતોનો અભ્યાસ કરવો જરૂરી છે. બીજું જોઈએ સંકુચિત દ્રષ્ટિબિંદુ. આ દ્રષ્ટિબિંદુના સમર્થકો કોણ કોણ છે? નામ જોઈ લઈએ આપણે. એલ.ડી. વ્હાઇટ છે, હર્બર્ટ સાયમન છે. આ દ્રષ્ટિબિંદુના સમર્થકોનું માનવું છે કે લોક પ્રશાસન શાસ્ત્રના કાર્યક્ષેત્રમાં સરકારની માત્ર વહીવટી શાખા પ્રવૃત્તિઓનો અભ્યાસ થવો જોઈએ. અહીંયા વહીવટીને આપણે સંચાલકીય પ્રવૃત્તિ પણ કહી શકીએ. મારા યુવાનો, સરકારની માત્ર વહીવટી શાખા પ્રવૃત્તિઓનો અભ્યાસ થવો જોઈએ અથવા થઈ શકે છે એવો વિચાર વ્હાઇટ અને સાયમન રજૂ કરે છે. સંચાલકીય દ્રષ્ટિબિંદુ શું છે તો કે આ દ્રષ્ટિબિંદુના અગ્રણી સમર્થકોમાં ગ્યુલિક, લ્યુથર ગ્યુલિક, હેનરી ફેયોલ, વિલોબી વગેરેનો સમાવેશ થાય છે. તેમના મતે લોક પ્રશાસનના અભ્યાસ ક્ષેત્રમાં માત્ર સંચાલન સાથે સંકળાયેલા પ્રવૃત્તિઓનો અભ્યાસનો સમાવેશ થવો જોઈએ. અહીંયાથી કન્ફ્યુઝન એ ક્રિએટ થાય કે ગ્યુલિક અને ફેયોલ, વિલોબીના જે વિચાર છે તથા વ્હાઇટ અને સાયમનના વિચાર છે, એમાં તફાવત ક્યાં કયો છે? તો કે તફાવત એ છે કે તમામ સંચાલકીય પ્રવૃત્તિઓ ચાહે સરકારની અંતર્ગત કારોબારીમાં છે, ચાહે સરકારની અંતર્ગત ધારાસભામાં છે, ચાહે સરકારની અંતર્ગત ન્યાયતંત્રમાં છે, તમામની વહીવટી એટલે કે સંચાલકીય પ્રવૃત્તિઓને અભ્યાસ ક્ષેત્રની અંતર્ગત સામેલ કરવાનો અભિગમ સંકુચિત દ્રષ્ટિબિંદુ રજૂ કરે છે. જ્યારે સંચાલકીય દ્રષ્ટિબિંદુ ખરું જોવા જઈએ ને તો એનાથી પણ વધુ સંકુચિત છે. કેમ? તો કે એ ફક્ત ને ફક્ત કારોબારી શાખાના જ સંચાલકીય પ્રવૃત્તિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે ગ્યુલિક, ફેયોલ અને વિલોબીના અભિગમને એવું માનવામાં આવે છે કે એ સૌથી સંકુચિત વિચાર રહ્યો છે. ડિસ્કશન મેન્સની તૈયારીના સંદર્ભમાં આની ઉપર ઘણા બધા મુદ્દાઓને લઈને થઈ શકે છે, પરંતુ તમારા સમયના મૂલ્યને સમજી અને તમારી જરૂરિયાતને સમજી આ વિષય ઉપર હું જાજુ ડિટેલિંગમાં જતો નથી. જ્યાંથી પ્રશ્ન જેવી રીતે પૂછાઈ શકે છે એને જ આપણે ધ્યાનમાં લઈ રહ્યા છીએ. ચોથો દ્રષ્ટિબિંદુ છે, ક્ષમા કરજો મારા ભાઈ બહેનો, ત્રીજો જે દ્રષ્ટિબિંદુ સંચાલકીય દ્રષ્ટિબિંદુ છે, એમાં જે ફેયોલ સાહેબ છે અને ગ્યુલિક સાહેબે જે પોતાના સંચાલકીય દ્રષ્ટિબિંદુના વહીવટી પ્રક્રિયાના વિચારો રજૂ કર્યા છે એનાથી આપણને પ્રિલિમિનરીમાં પ્રશ્ન બનવાની પૂરી શક્યતા છે. અને એવો જ હેનરી ફેયોલ દ્વારા PO-CCC નો વિચાર રજૂ થયો છે. PO-CCC, હેનરી ફેયોલે લોક પ્રશાસનના અભ્યાસ ક્ષેત્રને 5 પાસામાં વિભાજિત કર્યું: આયોજન, સંગઠન, આદેશ, સંકલન અને અંકુશ, જેને આપણે ઇંગ્લિશ ભાષામાં પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, કમાન્ડિંગ, લીડિંગ એન્ડ કંટ્રોલિંગ કહી શકીએ. અને મારા ભાઈ બહેનો, આ જે લીડિંગ શબ્દ છે, અહીંયા શબ્દ આવશે કોઓર્ડિનેશન.
આ શબ્દ ખોટો છે, ચિત્ર બનાવવામાં મિસ્ટેક થઈ છે. કોઓર્ડિનેશન. અને ચૂંકી કોઓર્ડિનેશનમાં CO ભેગો થાય છે તો ઘણી પુસ્તકોમાં આવી રીતના રજૂ થયું હોય છે કે પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, કમાન્ડિંગ, ધેન કોઓર્ડિનેટિંગ, પછી કંટ્રોલિંગ. તો POCCOC એમાં આ સ્મોલ ઓ આવે અને આને બોલવામાં આવે પોકોક અભિગમ. તો પોકોક અને POCCC એક જ છે. એ કોણે આપ્યો છે? હેનરી ફેયોલે આપ્યો છે, યાદ રાખજો. હવે જ્યારે ફેયોલને આપણે તૈયાર કરીએ તો ફેયોલે લોક પ્રશાસનના 14 સિદ્ધાંત પણ આપેલા છે. એ પણ એક્ઝામમાં પૂછાઈ શકે. ફેયોલે ગેંગ પ્લેન્કનો વિચાર રજૂ કર્યો છે. તો ગેંગ પ્લેન્ક શું છે આપણે જાણવાની જરૂર નથી. આપણને ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન આવશે, એની અંતર્ગત ગેંગ પ્લેન્ક કોણે રજૂ કર્યું છે આપણે એનો જવાબ લખવો છે અને એ હેનરી ફેયોલ સાહેબ આવશે. હેનરી ફેયોલ સાહેબે જ POCCC રજૂ કર્યું છે. ફેયોલ સાહેબ ફ્રાન્સના હતા જેણે જનરલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એડમિનિસ્ટ્રેશન નામની પુસ્તક લખેલી, ફ્રેન્ચ ભાષામાં 1967માં પ્રકાશિત થયેલી. આપણે એની ઉપર પણ પ્રકાશ પાડીશું જ્યારે આપણે વિકાસ ભણીશું, લોક પ્રશાસનનો ઇવોલ્યુશન, ઉત્ક્રાંતિ જ્યારે ભણીશું ત્યારે આપણે ચોક્કસપણે એને તૈયાર કરીશું. ફેયોલ સાહેબનું આ જે કોન્ટ્રીબ્યુશન છે POCCC આપણે જોયું, સંચાલકીય દ્રષ્ટિબિંદુની અભિવ્યક્તિ છે, મગજમાં ધ્યાનમાં રાખજો યુવાનો. એ પછી ગ્યુલિક સાહેબે પોસ્ટ કોર્બ દ્રષ્ટિબિંદુ રજૂ કર્યો અંડર સંચાલકીય દ્રષ્ટિબિંદુ. સંચાલકીય દ્રષ્ટિબિંદુની અંતર્ગત તેઓ કહે છે કે સરકારી સંગઠનમાં POSD CORB કુલ મળીને 7 કામ જ કરવાના હોય અને એ 7 કામનો અભ્યાસ જ લોક પ્રશાસનમાં થાય. કયા કયા 7 કામ? P ફોર પ્લાનિંગ એટલે આયોજન, O ફોર ઓર્ગેનાઇઝેશન એટલે કે સંગઠન, S ફોર સ્ટાફિંગ એટલે કે કાર્મિક વહીવટ, કર્મચારીઓ, D ફોર ડાયરેક્શન એટલે કે નિર્દેશન કરવું, CO એટલે કે કોઓર્ડિનેશન એટલે કે સંકલન કરવું, R ફોર રિપોર્ટિંગ એટલે અહેવાલ આપવો તથા B ફોર બજેટિંગ એટલે અંદાજપત્ર બનાવવું. એમણે એમ કીધું કે આ 7 પ્રવૃત્તિ ઉપર જ લોક પ્રશાસનનો અભ્યાસ કેન્દ્રિત હોવું જોઈએ. ફેયોલ અને ગ્યુલિક બંને સંચાલકીય દ્રષ્ટિબિંદુના છે અને બંને આ પ્રકારના અલગ અલગ વિચાર રજૂ કરે છે. યુવાનો, પોસ્ટ કોર્બની અહીંયા રજૂઆત થઈ છે. ચોથો જે દ્રષ્ટિબિંદુ અભ્યાસ ક્ષેત્રને લઈને છે એ ખરેખર અત્યારે વાસ્તવમાં આનો જ વધારે ઉપયોગ થતો એવું તમને જ્યારે ડીપ સ્ટડી કરશો, માસ્ટર ડિગ્રી લેવા જાઓ, એવું કંઈ તમે કોર્સ કરતા હો તો તમને અહેસાસ થશે. શું છે સમગ્ર લક્ષીને સમન્વયકારી દ્રષ્ટિબિંદુ? તો જોન પીફનર પછી વોકર નામના એક વિદ્વાન થયા છે. વોકર અને MP શર્મા જેવા વહીવટી શાસ્ત્રીઓ આ દ્રષ્ટિબિંદુના સમર્થક રહ્યા છે. તેમના મતે લોક પ્રશાસન શાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં લોક પ્રશાસનના સિદ્ધાંતો અને લોક પ્રશાસનના વ્યવહારિક પાસાનો એમ બંનેનો અભ્યાસ કરવો જોઈએ. ગ્યુલિક ખાલી સિદ્ધાંતોની વાત કરે છે, જ્યારે સમન્વયકારી સમગ્રલક્ષી દ્રષ્ટિબિંદુ, વ્યવહારિક પાસા એમ બંનેના અભ્યાસની વાત કરે છે. વહીવટી શાસ્ત્રી વોકરના જણાવ્યા પ્રમાણે વ્યવહારિક લોક પ્રશાસનના ક્ષેત્રમાં રાજકીય, ધારાકીય, નાણાકીય, સંરક્ષણાત્મક, શૈક્ષણિક, સામાજિક, આર્થિક, વિદેશી, સામ્રાજ્યવાદી તથા સ્થાનિક જેવા કુલ 10 પાસાઓનો સમાવેશ થવો જોઈએ કે જેનો અભ્યાસ લોક પ્રશાસનમાં થાય. તો સરકારનું આર્થિક પાસું, સરકારનું સામાજિક પાસું, સરકારનું શૈક્ષણિક પાસું, અને આપણે તમામ જગ્યાએ નીતિ શબ્દ વાપરી શકીએ. શિક્ષણ નીતિ, સંરક્ષણ નીતિ, નાણાકીય નીતિ વગેરે વગેરે, એ તમામનો અભ્યાસ વ્યવહારિક પાસાઓનો અભ્યાસ છે અને એનો અભ્યાસ થવો જોઈએ. અને એ અર્થમાં જ UPSC GPSCની પરીક્ષાઓમાં મારા યુવાનો આ તમામ નીતિઓ આપણા અભ્યાસક્રમમાં રાખવામાં આવી છે કે જેથી કરીને આપણે જ્યારે સિલેક્ટ થઈએ ત્યારે આપણને લોક પ્રશાસનની એક વ્યવસ્થિત અને વિસ્તૃત સમજ પ્રાપ્ત થાય. લોક પ્રશાસનના કાર્યક્ષેત્રને લઈને આપણે 4 દ્રષ્ટિબિંદુ ભણ્યા છીએ. 1 વિશાળ, 2 સંકુચિત, 3 સંચાલકીય, 4 સમગ્ર લક્ષ્ય અથવા સમન્વયકારી દ્રષ્ટિબિંદુ. એના સમર્થક ચિંતકો અને એનો મૂળભૂત વિચાર જાણ્યા પછી આપણે લોક પ્રશાસનની પ્રકૃતિ ઉપર આવશું કે જેને આપણે સ્વરૂપ પણ કહી શકીએ, નેચર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. અગેન નેચર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન પણ એ જ વસ્તુથી જોડાયેલું છે કે લોક પ્રશાસનના અભ્યાસ કરનારા વિદ્યાર્થીએ પોતાનું ફોકસ ક્યાં રાખવું જોઈએ એ ઉપર જ વળી પાછી આપણે ક્ષેત્રમાં જે વાત કરી એને જ થોડા અલગ સ્વરૂપે આપણે પ્રકૃતિમાં પણ સમજવાની કોશિશ કરશું કે લોક પ્રશાસનના સ્વરૂપ અંગે મુખ્ય 2 દ્રષ્ટિબિંદુઓ પ્રચલિત છે. આમાં પ્રથમ એકાત્મ દ્રષ્ટિબિંદુ છે કે જેના સમર્થકોમાં LD વ્હાઇટ, વુડ્રો વિલ્સન, માર્શલ ડિમોક જેવા ચિંતકોનો સમાવેશ થાય છે. તેમના મતે નિશ્ચિત ધ્યેય એટલે ઉદ્દેશ,
તેમના મતે નિશ્ચિત ધ્યેયોની સિદ્ધિ માટે થતી તમામ પ્રવૃત્તિઓનો સમાવેશ લોક પ્રશાસનમાં થવો જોઈએ. વળી પાછી તમામ પ્રવૃત્તિ એટલે સંચાલકીય, ટેકનિકલ, કારકુની અને શારીરિક તમામ પ્રવૃત્તિઓનો સમાવેશ લોક પ્રશાસનમાં થવો જોઈએ. આમ લોક પ્રશાસનમાં સંચાલકીય, ટેકનિકલ, કારકુની અને શારીરિક શ્રમની પ્રવૃત્તિઓનો સમાવેશ થવો જોઈએ. આ એક એકાત્મક દ્રષ્ટિબિંદુ છે. બીજું કહેવાય છે સંચાલકીય દ્રષ્ટિબિંદુ. સેમ ટુ સેમ આપણે જે કાર્યક્ષેત્રમાં જોયું એની સાથે મળતું આવે છે, પરંતુ જે વિચારકો છે, ચિંતકો છે, એમાં થોડોક તમને ચેન્જીસ જોવા મળશે. હર્બર્ટ સાયમન, સ્મિથબર્ગ, થોમ્સન અને લ્યુથર ગ્યુલિક જેવા ચિંતકોનું માનવું છે કે લોક પ્રશાસન માત્ર સંચાલકીય પ્રવૃત્તિઓ ધરાવે છે. તેમાં ટેકનિકલ, કારકુની કે શારીરિક શ્રમની પ્રવૃત્તિઓનો સમાવેશ થતો નથી. લોક પ્રશાસનનું શાસ્ત્ર કામ કરવાનું નહીં, પરંતુ બીજા કર્મચારીઓ પાસેથી કામ કરાવવાનું છે. આ સંચાલકીય દ્રષ્ટિબિંદુનો આધાર સ્તંભ છે. કામ કરવા માટે માણસો છે. આઈએએસ ઓફિસર કામ કરાવવામાં ચેમ્પિયન હોય છે, કામ લેવામાં ચેમ્પિયન હોય છે, અને એટલા માટે એ આઈએએસ બન્યો છે. આથી લોક પ્રશાસનમાં નીતિ અને કાર્યક્રમ ઘડતર તથા તેના ઉપર દેખરેખ રાખવાની પ્રક્રિયાનો જ સમાવેશ થવો જોઈએ. આવો કંઈક વિચાર સાયમન, સ્મિથબર્ગ જેવા ચિંતકો સંચાલકીય દ્રષ્ટિબિંદુ હેઠળ રજૂ કરે છે. મારા યુવાનો, આ બધું નવા વિષય છે તમારા માટે. તમે પહેલીવાર આ અભ્યાસમાં લેતા હશો, થોડું કંટાળાજનક પણ લાગતું હોઈ શકે, પરંતુ કન્ટિન્યુ રહ્યો. 10-20 ઇન્ફોર્મેશન તમારી સાથે મેં શેર કરી છે, જે તમારી ઓબ્જેક્ટિવ એક્ઝામની જરૂરિયાતોને સંતોષવામાં સંપૂર્ણપણે સફળ રહેશે. યાદ રાખજો, આપણે જે રીતના ટીડીઓ પરીક્ષા, આવી પરીક્ષાઓમાં જે પ્રશ્ન આવતા હોય છે એ 10-15% વધારે લોક પ્રશાસનના હોતા નથી. તો આ સબ્જેક્ટમાં કોઈ ડિસાઇસિવ છે એવું આપણે માનવાની જરૂર નથી. આપણને એમાંથી કામનું તારવી લઈએ અને એના આધારે આપણે સફળ થઈ જાય. આપણું ફોકસ ફક્ત એ વાત ઉપર છે, અને એ દ્રષ્ટિબિંદુથી જ અહીંયા મેં રજૂઆત કરવાની કોશિશ કરી છે. આ સાથે જ મારા યુવાનો, એક ચીજ એ પણ કરવાની કોશિશ કરી છે અમે લોકોએ કે જે આ ભણાવ્યું એમાંથી ખરેખર કેવા અને કયા પ્રકારના પ્રશ્ન પૂછાશે એનો પણ તમને જો સેમ્પલ મળે તો તમને આ બધું જે ભણ્યા છો એને યાદ રાખવામાં અને એમાંથી કયું આપણે કાયમી માટે યાદ રાખી લેવું જોઈએ એમાં સહાય મળે. એ દ્રષ્ટિથી 4-5 પ્રશ્ન અહીંયા અમે રજૂ કર્યા છે કે જે આજે આપણે જે અત્યારે સમજીએ એમાંથી જ પૂછાયા છે કે આ પ્રકારના પ્રશ્ન આવી શકે. પહેલો પ્રશ્ન છે કે નિમ્નલિખિતમાંથી કયા વિધાનો સાચું અથવા સાચા છે? હર્બર્ટ સાયમન અને લ્યુથર ગ્યુલિક માને છે કે લોક પ્રશાસન માત્ર સંચાલકીય પ્રવૃત્તિ સુધી સીમિત છે. આ જે વિધાન છે એ આપણે હમણાં સંચાલકીય દ્રષ્ટિબિંદુમાં જોયું કે સંચાલકીય પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવાની જરૂર છે, બધી કારકુની ને બધી પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવાની જરૂર નથી. માટે આ વિધાન સાચું થઈ જશે મારા યુવાનો. જ્યારે બીજું વિધાન છે, વુડ્રો વિલ્સન અને એલડી વ્હાઇટ માને છે કે લોક પ્રશાસન માત્ર ટેકનિકલ પ્રવૃત્તિઓ સુધી સીમિત છે. ના, આ વિધાન ખોટું થઈ જશે. કઈ રીતે? તો કે વુડ્રો, વ્હાઇટ આ બધાનો વિચાર એ છે કે લોક પ્રશાસનના અભ્યાસમાં ટેકનિકલ, સંચાલકીય, કારકુની વગેરે જેવી તમામ પ્રવૃત્તિઓનો અભ્યાસ થવો છે. દેટ મીન્સ આ બીજું વિધાન ખોટું છે, અને આ દ્રષ્ટિથી પ્રશ્નનો જવાબ એ ફક્ત એક આવશે. હવે આવી જ રીતના ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન જોવા જઈએ તો આપણને કેવા પ્રશ્ન આવી શકે? તો કે પોસ્ટ કોર્પમાં ડી એટલે શું? ડેડિકેશન, ડાયરેક્શન, ડિસેન્ટ્રલાઇઝેશન, ડિવિઝન ઓફ લેબર. શું જવાબ છે? આપણે હમણાં જ ભણ્યા ડાયરેક્શન. PO-CCC વિભાવના કયા ચિંતક રજૂ કરી છે? હમણાં બહુ મોટી વાતચીત કરી આપણને, તમને અંદાજો આવી ગયો હશે, હેનરી ફેયોલ સાહેબ. એક ઓર પ્રશ્ન લઈએ. લોક પ્રશાસનના કાર્યક્ષેત્ર સંબંધમાં MP શર્મા કયા દ્રષ્ટિબિંદુથી જોડાયેલા છે? તો આપણો જવાબ છે સમગ્રલક્ષી અને સમન્વયકારી દ્રષ્ટિબિંદુ. આવી રીતના ઓપ્શન્સ આપ્યા હશે. આ જ વસ્તુઓ લખી શકે, આમાં કોઈ બીજો નવો દ્રષ્ટિબિંદુ નાખી શકશે નહીં, કારણ કે છે જ 4. તો તમારે એ સમજવાનું આવશે કે અહીંયા જે વાતો છે એને એકદમ નિશ્ચિત બોક્સની અંતર્ગત મર્યાદિત નિર્ધારિત કરી શકાય છે, અને ફક્ત એટલું યાદ કરો અને પોતાની સફળતાની દિશામાં આગળ વધો. એક ઓર પ્રશ્ન લેશું મારા યુવાનો, વિધાનાત્મક છે. નિમ્નલિખિતમાંથી કયા વિધાન કે વિધાનો સાચું અથવા સાચા છે? નંબર 1, લોક પ્રશાસનની પ્રકૃતિના સંબંધમાં એકાત્મ દ્રષ્ટિબિંદુની માન્યતા છે કે પ્રશાસન કાર્ય કરવાની નહીં પરંતુ કાર્ય કરાવવાથી સંબંધ ધરાવે છે. મારા યુવાનો, આ વિચાર તો હકીકતમાં સંચાલકીય દ્રષ્ટિબિંદુનો છે. આ વિચારને એકાત્મ દ્રષ્ટિબિંદુનો તો સ્વીકારી શકાય નહીં. માટે પહેલું વિધાન ડેફિનેટલી ખોટું થઈ જશે.
બીજી વાત કે સ્મિથબર્ગ અને થોમ્સન જેવા ચિંતકો લોક પ્રશાસનના એકાત્મ દ્રષ્ટિબિંદુનું સમર્થન કરે છે. ના, સ્મિથબર્ગ અને થોમ્સન બંને સંચાલકીય દ્રષ્ટિબિંદુના સમર્થક છે, એ આપણે હમણાં જ જોયું. માટે બીજું વિધાન પણ ખોટું થઈ જાય છે. તો જવાબ આપણો શું રહેશે? બંનેમાંથી કોઈ નહીં, બંનેમાંથી કોઈ સાચા નથી. મારા યુવાનો, અહીંયા આપણે આ વાતો જે લોક પ્રશાસનના કાર્યક્ષેત્ર અને પ્રકૃતિથી સંબંધિત હતી એનો આપણે અભ્યાસ કર્યો. યુવાનો, આ મુદ્દાઓમાં જેટલી મિનિટ લાગી આનાથી વધારે તમે ઇન્વેસ્ટ ના કરો, આટલું ઇનફ છે. ટીડીઓ જેવી, સચિવાલય, બિન સચિવાલય ક્લાર્ક જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઓબ્જેક્ટિવ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી અગર આપણે લોક પ્રશાસનનો કાર્યક્ષેત્ર અને પ્રકૃતિ ભણીએ તો આટલું ઇનફ છે. મે બી પોસિબલ કોઈ વસ્તુને લઈને પૂર્ણતાનો દાવો ના થઈ શકે, પણ 99% ચાન્સ છે કે અગર એમાંથી પ્રશ્ન બનશે તો આ કન્ટેન્ટ જે આપણે અત્યારે ડિસ્કસ કર્યું એમાંથી બની જશે. મારા યુવાનો, આપણે નેક્સ્ટ સેશનની અંતર્ગત લોક પ્રશાસનની એક વિષયના રૂપમાં ઉત્ક્રાંતિ કેવી રહી છે એ ઉત્ક્રાંતિનો અભ્યાસ કરીશું આપણા ત્રીજા સેશનમાં. અને એમાં પ્રાચીન યુગથી લઈ અને વર્તમાન યુગ સુધી જે લોક પ્રશાસનનો વિકાસક્રમ છે એને ઓબ્જેક્ટિવ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી તૈયાર કરવાની કોશિશ કરીશું. અમારી સ્ટ્રેટેજી છે કે લોક પ્રશાસન વિષયમાં તમામ વિદ્યાર્થીઓએ માનસ એકેડમીના વિડીયોઝને તૈયાર કરવા સિવાય બીજું કશું પણ તૈયાર કરવાનું ન આવે, અને એ લોકોને આ જે બેસિક્સ છે લોક પ્રશાસનનું એમાંથી જેટલા પણ પ્રશ્નો બનતા હોય એ કવર થઈ જાય એવી દ્રષ્ટિ, એવી કોશિશ, એવી નીતિ અપનાવીને આપણે આગળ વધી રહ્યા છીએ. નેક્સ્ટ સેશનમાં મળીશું મારા યુવાનો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. નમસ્કાર.